માણાવદરના સણોસરા, સરદારગઢ અને જિલ્લાના ગામે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો। રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ 2026 અંતર્ગત માણાવદર તાલુકાના સણોસરા, સરદારગઢ અને જિલ્લાના ગામોમાં સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરના એસપી રોહન આનંદે નાના ભૂલકાઓને હર્ષોલ્લાસભેર શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો। આ પ્રસંગે ભૂલકાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કર્યા હતા। આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન એસપી રોહન આનંદે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ માત્ર બાળકોના શિક્ષણનો પ્રારંભ નથી, પરંતુ તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ તરફની કૂચ છે। શિક્ષિત, સમર્થ અને સુસંસ્કૃત ભારતના સંકલ્પને સાકાર કરવામાં શિક્ષણનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે। ગત શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓએ મેળવેલી સિદ્ધિઓ તેમની મહેનત અને શિક્ષકોના સમર્પણનું પરિણામ હોવાનું તેમણે જણાવ્યું હતું। વિદ્યાર્થીઓને શિક્ષણ થકી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદાર બનવા તેમને શુભેચ્છાઓ પાઠવી હતી। ઉલ્લેખનીય છે કે આઈપીએસ રોહન આનંદ ગાંધીનગર ખાતે સીઆઈડી ક્રાઇમમાં એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે। પ્રવેશોત્સવ દરમિયાન એસપી રોહન આનંદે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના હોદ્દેદારો અને ગ્રામજનો સાથે બેઠક યોજી શૈક્ષણિક ગુણવત્તા અને શાળાની સુવિધાઓને વધુ સશક્ત બનાવવા અંગે ચર્ચા કરી હતી। સરદારગઢ ખાતે પે સેન્ટર પ્રાથમિક શાળા તેમજ શ્રીમતી એમપી સાપરિયા હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગામના સરપંચ મનોજભાઈ ત્રાંબડિયા, માણાવદર તાલુકા પંચાયતના સભ્ય અલ્પેશભાઈ ચપલા, શાળાના આચાર્ય રાકેશભાઈ સુરેજા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શ્રીમતી એમપી સાપરિયા હાઈસ્કૂલમાં ધોરણ 9 માં 54 અને ધોરણ 11 માં 40 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો। જિલ્લાના ગામ સ્થિત વિદ્યા મંદિરમાં યોજાયેલા પ્રવેશોત્સવ પ્રસંગે સરપંચ શ્રીમતી જયશ્રીબેન મેંદપરા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જસ્મીનભાઈ, ગ્રામ પંચાયતના સભ્યો, તલાટી મંત્રી, આંગણવાડી કાર્યકરો તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષણગણ ઉપસ્થિત રહ્યા હતા। સરદારગઢ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર રજૂઆતો કરવામાં આવી હતી। ગત વર્ષે ઉત્તમ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સાથે બેઠક યોજી શિક્ષણલક્ષી મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। 3 ગામોમાં યોજાયેલા પ્રવેશોત્સવમાં ગ્રામજનો, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ શિક્ષણમય અને ઉત્સવમય બની ગયું હતું।